ગઢપુરમાં ફર્યા ઘેર ઘેર, ગઢપુરમાં ફર્યા ઘેર ઘેર, કરી પાવન પૃથ્વીએ પેર, રજ ગઢપુર સીમની જેહ, કરી સર્વ પ્રસાદીની તેહ. આ ગઢપુરનો મહિમા. ગામની રજ તો ખરી, પણ સીમમાં પણ મહારાજ વિતરણ કરેલું, પ્રસાદી બધી કરી રજ ગઢપુર સીમની જે પ્રસાદીની કરી કરી સર્વ પ્રસાદીની તેહ, રજ ગઢપુર સીમની જેહ, ઘેલા સમતી રથ નહીં, અને ગઢપુર સમ નહીં ધામ. ઘેલા સમતી રથ નહીં, ઘેલા સમતી રથ નહીં, અને ગઢપુર સમ નહીં ધામ. ગોપીનાથ સમદેવ નહીં, અને શ્રી હરિ સમ નહીં નામ. દુનિયાના કોઈ પણ તીર્થ, ભગવાન સ્વામિનારાયણ ઘેલા નદીમાં જેટલી વખત સ્નાન કર્યું, મોટા મોટા પરમહંસોએ ઘેલા નદીમાં સ્નાન કર્યું, દુનિયાના કોઈ તીર્થમાં નહીં. ગોમતી તળાવ વડતાલનું અને ગઢપુર ઘેલા નદીઓ, કોઈ અવતારોએ આટલી વખત સ્નાન નહીં કર્યું કોઈ તીર્થમાં. હા, એટલે ઘેલા નદીનો આ મહિમા છે, ગઢપુરનો મહિમા છે. માટે તે ધામનો મહિમાય, સર્વોપરી શ્રેષ્ઠ ગણાય. બીજું ધામ વળી વડતાલ, મહાશ્રેષ્ઠ જાણો મહીપાળ. ચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ કહે છે અભયસિંહ રાજાને કે બીજું ધામ વડતાલ, વડતાલ વડતાલો. હા, મહાશ્રેષ્ઠ જાણો મહીપાળ તમે. વળી શ્રીજી બોલ્યા છે વચન, મહારાજનું વચન. વળી શ્રીજી બોલ્યા છે વચન, સુણો હેતથી સૌ હરિજન. સાંભળજો, હરિભક્તોને કહે છે મહારાજ, સાંભળો. હરિ નવમી પ્રબોધની માયા, જાવું સૌજને જાત્રાએ ત્યાં. વડતાલ જાવું હરિનવમી એટલે કાર્તિક સુધી નોમ, અને કાર્તિક સુધી પ્રબોધની એકાદશી, અને હરિનવમી એટલે ચૈત્ર સુધી નોમ. હા, તેથી વડતાલ જવાનું. આમંત્રણ રાહ નહીં જોવાનું, પત્રિકાની રાહ નહીં જોવાની. હા, આજથી તમને આમંત્રણ આપી દઈ શકીએ બધાએ કાયમ માટે, વર્ષો વર્ષ આ બે તીર્થ તમારે વડતાલમાં કરવાના. કે વરી મહારાજ વડતાલનો મહિમા કહે છે. સાંભળો સાંભળો કેટલો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે છે. હા, મારી આજ્ઞાને જો અનુસરો, બે સમયા તે વડતાલે કરો. એવી આજ્ઞા હંમેશની કીધી, સવ્ય સ્નેહથી દિલ ધરી લીધી. વળી વડતાલમાં ઘણી વાર રહ્યા આવીને ધર્મકુમાર, બે આચાર્ય આથડે થાયપા, દેશના ભાગ બે કરી આપ્યા. વળી શિક્ષાપત્રી જે ધર્મનો સાર, રચી તે વડતાલ મોજાર. મુખ્ય દેવ અને મુખ્ય ગાદી, લેખા લક્ષ્મી નારાયણ આદિ. શિક્ષાપત્રીમાં લખ્યું લક્ષ્મીનારાયણ દેવ